નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના મરોલી ખાતે રેલવે સ્ટેશનમાં ઓવરબ્રિજના કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે। અવરજવર કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ઓવરબ્રિજની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। મરોલી રેલવે સ્ટેશન પાસે વાહન વ્યવહારની સુવિધા માટે કરોડોના ખર્ચે નિર્મિત ઓવરબ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। 3.5 વર્ષ પૂર્ણ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો આ બ્રિજ જર્જરિત થવા લાગતા અને તેમાં મોટી તિરાડો દેખાતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। 32.99 કરોડના ખર્ચે ટૂંકા ગાળામાં ભંગાણ ઉલ્લેખનીય છે કે મરોડી ખાતે રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અંદાજે રૂપિયા 23.99 કરોડના માતબર ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। આશરે 1 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજનું લોકાર્પણ 2022માં કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ આશા હતી કે આ બ્રિજથી વર્ષોની ટ્રાફિકની સમસ્યા હલ થશે, પરંતુ લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જ બ્રિજની હાલત ખરાબ થવા લાગી છે। છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોના ધ્યાને આવતા બ્રિજના કેટલાક પિલર અને સ્લેબના સાંધાઓ જોઈન્ટમાં મોટી તિરાડો પડી ગઈ છે। બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અને તિરાડોના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાબતે મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા છે। ત્યારે આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ બ્રિજ આટલો વહેલો કેમ ક્ષતિગ્રસ્ત થયો? બ્રિજની સુરક્ષા સામે જોખમ ઊભું થતાં અને મામલો ગરમાતા વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે। હાલમાં એન્જિનિયરોની દેખરેખ હેઠળ તિરાડો પૂરવા માટે અને સાંધાઓને મજબૂત કરવા માટે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। રિપેરિંગ કામને કારણે બ્રિજ પરના ટ્રાફિકને પણ અસર પડી રહી છે। નવસારી જિલ્લામાં અનેક પ્રકારના બાંધકામો ચાલે છે અને બાંધકામો પૂર્ણ પણ થઈ ગયા છે। ત્યારે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં મરોલી ગામે મહુવર ગામ છે, ત્યાં 30 જેટલા ગામોને જોડવા માટે અને અનેક માનવ કલાક બગડે તેના માટે સરકાર દ્વારા એક ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 3.5 વર્ષ થયા અને એ ફ્લાયઓવર જર્જરિત થઈ ગયો હતો અને એના છેડામાં ક્રેક આવી ગયા હતા। એના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે અમે અહીંયાનો એક અહેવાલ 2 દિવસ પહેલા એટલે કે 22 તારીખે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા 3.5 વર્ષ પહેલા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। અત્યારે જે બ્રિજ છે, 2 દિવસ પહેલા જે અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ બ્રિજનું જે ઢાંક પીછોડો કરવાનું જે કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો એના અનેક પ્રકારના જે છેડાઓ છે તે જર્જરિત થઈ ગયા હતા। એને લઈને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ, મોટો દંડ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકાર કોન્ટ્રાક્ટરોને છારવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા જે હલકી ગુણવત્તાનું જે મટીરિયલ વાપર્યું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। અને હવે જે કોન્ટ્રાક્ટરને પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું અને ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર દ્વારા આજ રોજથી જે બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને સ્પષ્ટપણે કહી શકું છું જે કોન્ટ્રાક્ટરને પ્રશાસન દ્વારા બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને મોટો દંડ કરવો જોઈએ, તેની જગ્યાએ કોન્ટ્રાક્ટરને અને પ્રશાસન ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।